ગ્રીસના નૌકાદળ પ્રમુખ વાઇસ એડમિરલ દિમિત્રીઓસ એલેફથેરિયોસ કટારાસની ભારતની સત્તાવાર મુલાકાત દરિયાઈ સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનશે. ગ્રીસના નૌકાદળ પ્રમુખ વાઇસ એડમિરલ દિમિત્રીઓસ એલેફથેરિયોસ કટારાસ હાલમાં ભારતની મહત્વપૂર્ણ સત્તાવાર મુલાકાતે છે. ભારત અને ગ્રીસ વચ્ચે વધી રહેલા વ્યૂહાત્મક સંબંધોના ભાગરૂપે આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે. આજે સવારે નવી દિલ્હી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો છે. વાઇસ એડમિરલ કટારાસ ભારતીય નૌકાદળના વડા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે, જેમાં સંયુક્ત નૌકાદળ અભ્યાસ, ટેકનોલોજીનું આદાન પ્રદાન અને હિન્દ મહાસાગર તેમજ ભૂમધ્ય સમુદ્રમાં સહિયારા પડકારોનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. ગ્રીસ એ યુરોપમાં ભારતનું મહત્વનું વ્યૂહાત્મક ભાગીદાર છે અને બંને દેશોના નૌકાદળ વચ્ચેનો આ સમન્વય વૈશ્વિક વેપાર માર્ગોની સુરક્ષા માટે નિર્ણાયક સાબિત થશે.